છે વિનંતી કરું આપ સૌને કે 40 લાખની અંદર આ જુનાગઢની પવિત્ર ધરતીના 5000 પાટીદારો એની અંદર હોય અને એના માટે સૌ લોકો આવશો 5000 પાછળથી કોઈનો હાથ ઊંચો નથી થતો વડીલોનો આવશો અચ્છા 10,000 નહીં 5,000 બહુ છે આપણે કેમ કે અચ્છા એનું કારણ છે કે સિંહ ના ટોળા ના હોય. અમે ઘણી વાર અમે ગિરનાર આવીએ ને અમારા જે સાથે ઓલા સ્કોડિંગર હોય અમને એમ કે સિંહ ના ટોળા ના હોય, પણ અમે જ્યાં પણ સિંહ જોયો તો 2-5 સિંહ ભેગા જોયા એટલે અમને કે સિંહ ના ટોળા જોઈએ ખોટી વાત કરી રહ્યા છે. પણ જે દિવસે જુનાગઢના 5,000 સિંહ અમદાવાદમાં આવશે એ દિવસે શું થશે વિચારવા જેવી બાબત છે. અને કદાચ ગિરનારનો સિંહ માંસાહારી હશે, અમે તો શાકાહારી છીએ અને અમે તો કડવાને લેવા છીએ, બોલે કડવા અને લેવે લેવા વાળા. એટલા માટે અમારી કડવી ભાષા કોઈને કડવી લાગે કે અમારું લેવાનું કોઈને પસંદ ના હોય તો ગભરાતા નહીં, કેમ કે અમે સિંહો છીએ અને સિંહ હંમેશા લોકો સાથે ઉભો રહે છે. અને અમે આજે અમારા સમાજની લડાઈ છે, આવતીકાલે કોઈ સમાજ લડાઈ લડવાની કરશે તો પાટીદાર સમાજ એની સાથે ખભો ખભા મિલાવીને જોડે છે, કેમ કે પાટીદાર સમાજ આ ભારતના વિકાસમાં અને આ ગુજરાતના વિકાસમાં હર હંમેશ ખભેથી ખભો મિલાવીને જોડે રહેવાનું પસંદ કર્યું છે. અને એટલા માટે આજે પાટીદાર સમાજના ઇતિહાસના પન્ના લખાયા છે. એટલે હું એટલું જ કહીશ કે મત સતા ગરીબ કો गरीब रो देगा, अगर उसका हबीब सुनेगा तो तू जड़ से खो देगा. जो पाटीदार समाजना कोई पण ખેડૂત સાથે અન્યાય થયો છે ને તો અમે સરકારને ઉખાડીને ફેંકી દઈશું. એ અમારા ખેડૂતો માટેનું છે અને આ લડાઈ ગરીબ પરિવારો અને ખેડૂતો માટે લડી રહ્યા છીએ. મને એટલી ખબર પડે છે કે જો કોઈ એસટી કે એસસી ઓબીસી ના અનામતનો લાભ લઈને જો કોઈ કલેક્ટર બનતું હોય અને એનો દીકરો એ જ અનામતનો લાભ લઈને મામલતદાર બનતો હોય તો ગિરનારના ગરીબ ખેડૂત પરિવારનો દીકરો 80% લાવે કે 90%, જો એને એડમિશન નહીં મળે ને તો કાંઈક નવું થશે, તમારે સ્વીકારવું રહ્યું. એટલા માટે કે પાટીદાર ખેડૂત ખૂબ મહેનત કરી રહ્યો છે, પાટીદારની વિધવા બહેનનો દીકરો ખૂબ મહેનત કરી રહ્યો છે, એને સહકાર આપવાની જરૂર છે. અને અમને લોકોને કહે કે જૈન લોકોએ સાના માના લઘુમતી લઈ લીધી. મેં તો લઘુમતી લઈ લીધી, અમને કોઈ વાંધો નથી, એમની પાસે ધન છે એટલે અમને રામ જેઠામણી જેવા એવા હજારો લોયરો ભેગા કરીને અનામત લઈ લીધી સુપ્રીમમાં. મને કે તમારા પાટીદાર સમાજ 1 કલાકમાં 100 કરોડ ભેગા કરે, 90 મિનિટમાં 90 કરોડ ભેગા કરે. મેં તો અમારો સમાજ ધારે તો 10 કરોડ રૂપિયા 10,000 કરોડ રૂપિયા સરકારના મોઢે મારે, પરંતુ અમારે એ પૈસાથી અનામત નથી રહી. આ રોડ પર આવીને પરસેવો પાડીને